बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। प्रिय भक्तो, આપણે મંગલાચરણ નિમિત્તે આ નિત્ય ભાગવત એમાં સુંદર મજાનો શ્લોક આપને સંભળાવવો છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. હજી એક શ્લોક. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નિગમ નેતિ શિવ અંત ન પાવા. નિગમ નેતિ શિવ અંત ન પાવા. તાહી ધરે ની ચીડાવા. તાહી ધરે ની ચીડાવા. ધૂસર ધૂર ધરે તનું આપ. ધૂસર ધૂર ધરે તનું આપ. ભૂપતિ ભિહસી ગોદ બિઠાય. ભૂપતિ ભિહસી ગોદ બિઠાય. હરિનારાયણ ગોવિંદા. હરિનારાયણ ગોવિંદા. જગનારાયણ ગોવિંદા. હરિનારાયણ ગોવિંદા. જગનારાયણ ગોવિંદા. હરિનારાયણ
ગોવિંદા, જગનારાયણ ગોવિંદા. આપણે એક સુંદર અને બેસ્ટ પ્રભુને બહુ પ્રિય છે હો. એની એકાદી લીટી બોલીએ ને એટલે પ્રભુ બધાય અને ભગવાન આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન એ પણ અહીંયા બિરાજે અને આનંદ કરાવે આપણને બધાને. કારણ કે જે ભગવાન છે ત્યાં જ આનંદ છે. અને એકવાર તો આપણે કીધું ભાગવતનું મહત્વ, હજી એ વારંવાર કહેવામાં વાંધો નથી અમને કાંઈ, કે ભાગવત ભગવાન એની કથા જ્યાં હોય ત્યાં બધાય ભગવાન અને આદિશક્તિ એના બધાય પ્રાગટ્યો અવતારો એ બધાય હાજર જ થાય છે હો. અને હાજર રહે જ છે. આપણી આંખની મર્યાદા હોય ને વાલા ભક્તો, એટલે આપણને આંખેથી ન દેખાય. અને આપણે કંઈ એવો અધિકાર છે કોઈ મનુષ્યને એવો અધિકાર છે? ભગવાને તો નથી આપ્યો, તો પછી કોણે આપ્યો હોય? અને બીજા કોઈ આપે તો હાલે નહીં. કે આપણને ભગવાનના પ્રાગટ્યો જેટલા હોય એટલા, અવતારો જેટલા હોય એટલા, અને આદિશક્તિ પોતે એ આપણને દેખાય, એવા કોઈ અધિકાર નથી આપ્યા હો. આપણે તો ભક્તિ કરીએ બસ. અને ભક્તિ એટલા માટે આપણા સ્વાર્થ માટે વાલા ભક્તો. જ્યાં સુધી આપણને એમ હોય કે હું કરી શકીશ, હું મારો બચાવ કરી શકીશ, હું મારો બચાવ કરી શકીશ, ત્યાં સુધી કોઈ ભગવાનને અત્યારે આ કળિયુગ શરૂ થઈ ગયો ને, અત્યારે મોટે ભાગે કોઈ યાદ કરવા માગતા જ નથી. પણ હાવ અને આપને એક સરસ મજાનું દ્રષ્ટાંત આપીએ કે દ્રૌપદીને એમ હતું, દુશાસન જ્યારે સાડીઓ ખેંચતો હતો ને ભરી સભામાં, ત્યારે કે સાડીનો પોતે પહેરેલી સાડી ખેંચતો હતો, દ્રૌપદીએ પહેરેલી, અને એ સાડી છેડો રહી ગયો બાકી, ત્યાં સુધી દ્રૌપદીએ મદદ નથી માંગ્યો. હા, અને છેલ્લે તો દ્રૌપદીએ એ છેડો પોતાના દાંતમાં દબાવી રાખ્યો કે હું બચાવી શકું મારી લાજ, તો મારે કાંઈ બોલાવવાની જરૂર નથી કોઈને. આવું એ વખતે હતું. તો અત્યારે તો કળિયુગ છે તો હોય જ ને. તો જ્યાં સુધી પછી એને એમ થયું દ્રૌપદીને કે હવે મારાથી મારી લાજ જાશે અને હવે મારાથી રક્ષણ મારું પોતાનું નહીં થઈ શકે, ત્યારે એણે કૃષ્ણને બોલાવ્યા છે હો, મદદ માટે. અને ત્યારે ભગવાન કૃષ્ણ એ તો વાટે જ જોતા હોય. ભગવાનના પ્રાગટ્યો, ભગવાનના અવતારો એ બધા વાટે જ જોતા હોય કે ક્યારે મારા ભક્ત મને પુકાર કરે, મારા ભક્ત ક્યારે બોલાવે મને, અને હું એને બચાવવા જાઉં દોડતો દોડતો. અરે ભગવાને દોડવું ન પડે વાલા ભક્તો, એ ત્યાં પ્રગટ થાય. ગમે એટલું દૂર હોય ને, પ્રગટ થયા હતા ને. આપણે એકાદ બે દિવસ પહેલાંની કથામાં કીધું છે કે ગંગા કિનારે હજી ભાગવતનું શરૂ થયું
અને યમુના કિનારે એટલે બધે દૂર ત્યાં પ્રગટ થયા ભગવાન ભાગવત ભગવાન. અને ત્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એમને નવું ચેતન આપ્યું, પોષણ આપ્યું અને યુવાની આપી, તરુણ અવસ્થા આપી. યુવાની એ નહીં, યુવાની તો હજી મોટી ઉંમર કહેવાય, પણ તરુણ અવસ્થા અને બધાયને આપી ભગવાને. એટલા બધા ભગવાન ઉદાર છે હો. તો હવે આપણે તમે પણ બોલો, હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ કેશવ હરિ ગોવિંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ કેશવ હરિ ગોવિંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા, હરિનારાયણ હરિ ઓમ. અને વાલા ભક્તો, આ કીર્તને આપણે આપ યુટ્યુબમાં સર્ચ કરી આ કીર્તન અને પાછું ઘરે જઈને કહેજો અને ગાજો, તો ભગવાનની કૃપા આપની ઉપર ઘણી થશે હો. આપણે ગઈકાલની કથા બહુ અઘરી પડી હો. આપને કેમ રહ્યું ગઈકાલે કથા? બહુ અઘરી પડી. અને કારણ કે એ કથા એટલી અઘરી હતી જ કે આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્ની ધૂંધલી ને બહુ અઘરી કથા. અને એમણે કપટ કર્યા. અંજામ જોયું ને તમે બધાએ? ધૂંધલીએ કપટ કર્યું, બીજાનો છોકરો લઈને કીધું કે આ આપણો છે, અને પરિણામ ભોગવવું પડ્યું ને એને કૂવામાં પડીને મૃત્યુ પામવું પડ્યું. હવે આવું બધુંય, અને પછી વેશ્યા એની સંગત થઈને, તો આવું બધું હોય ને કથામાં આવે ને, આમ તદ્દન સત્ય છે. આ કોઈ કહાની નથી, તદ્દન સત્ય વાત છે. પણ કળિયુગ છે ને, એટલે અહીંયા તમને બધાને અકળામણ થવા માંડે કે આ આપણામાં ખોટ તો છે જ, આપણે કપટી તો છીએ જ, અને આપણે 100% તો ભગવાનમાં નથી જ રસ. આપણને આ કમર દુખે છે ને, પગ દુખે છે ને, રાત્રે નીંદ ઓછી આવે છે ને, અને એમ થાય કે કથામાં બેસીએ થોડી વાર તો ભગવાનની કૃપા થાય અને આપણને કાંઈક હરખું પડે તો સારું. એવી પણ તોય ભગવાન કરુણાના કરવાવાળા છે હો. તમે લાલચથી કથા કરો, સાંભળો, બીકથી કરો, સાંભળો, અને ભગવાનની કૃપા થાય ને થાય. કોઈ પણ રીતે બસ તમે એક દાખલો તમે લ્યો કે અંધારામાં પણ તમે મીઠાઈ ખાશો તો એ કેવી લાગશે? મીઠી. અને ઉજાલામાં
અંજવાડામાં ખાશો મીઠાઈ તોય કેવી લાગશે? મીઠી. એવી રીતે તમે કથા સાંભળો, એ જ ભગવાનને જરૂર છે બસ. અને સાંભળવું એ મોટામાં મોટી ભક્તિ છે હો. હા, એટલે ગઈકાલે કથામાં, કારણ કે ગુજરી ગયેલા, કમોતે ગયેલા હોય પરિવારમાં, કોઈને ખબર તો નથી હોતી કે આપણા પરિવારમાં કોણ કેવી રીતે ગુજરી ગયા હોય. બહુ તો 2-5 પેઢીનું યાદ હોય, પછી કોઈને આ યુગમાં યાદ હોય ન હોય. તો અમારા કહેવા મુજબ તો 2-5 પેઢી પછી ભાગવતની કથા કરાવવી અને કરાવવી. જો સંકલ્પ હોય ને, આપણે કહેવત નથી કીધી, મન હોય તો માળવે જવાય. સંકલ્પ હોય તો ભગવાન મદદ કરે અને કથા કરવા માટે તક આપે. અને હું કહું કે તમે એકવાર તો એક ભક્તોએ ભગવાનને ધ્વજા ચડાવવા માટે દ્વારકાધીશને ધ્વજા ચડાવવા માટે એક રૂપિયાના સિક્કાઓ ભેગા કર્યા, મજૂરી કરી અને ભેગા કરીને પછી એનું કાપડ લીધું. આ કેવો ભાવ કહેવાય! મારા દ્વારકાધીશને ધજા ચડાવવી છે. એટલે ભગવાનની તરફ આપણો ભાવ હોય કે મારે કથા કરાવવી છે, તો કથા થઈ શકે. પણ આપણે પોતાની અંદર જ એટલા દુર્ગુણ હોય, જેવી રીતે ધૂંધલીમાં હતા ને ધૂંધકારીમાં હતા ને, આપણી અંદર જ એટલા બધા દુર્ગુણ ભર્યા. આ કોઈએ બંધબેસતી પાઘડી પોતાની ઉપર ન ઓઢી લેવી. એ આજે ખુલાસો એટલે કરીએ છીએ કે ગઈકાલે ઘણાને એવું લાગતું હતું કે અદા આપણને જોઈને તો કથા નથી કરતા ને, અદા આપણને જોઈને તો આવું બધું આખ્યાન કહેતા નથી ને. પણ વાલા ભક્તો, આવું થાય જ. અને પાપ છાપરે ચડી નહીં પોકારે. એટલે આ કથામાં એટલો બધો પાવર અને આ ભાગવત કથાની એટલી બધી અસર છે વાલા ભક્તો, કે વર્ષો પહેલાં ગુજરી ગયા હોય એવા આત્માને પણ સદગતિ અપાવે છે. એટલે તો આ ભાગવતની કથાનું નામ પેલા ઘણાય પંડિતો એમ કહે છે કે પ્રેત પીડા નાશીની છે. કોઈ પ્રેત થયા હોય ને, અને એની જે કાંઈ પ્રેતને પીડા થતી હોય ને, એનો નાશ કરવાવાળી છે આ ભાગવતની કથા. એટલે આ બહુ અઘરી કથા છે વાલા ભક્તો. અને હોય જ, પણ એકવાર તમે એને સાધી લ્યો, એકવાર તમને પ્રભુ મળી જાય, એકવાર તમને દર્શન દઈ દે કે તમે ભક્તિના રસ્તે ચડી જાઓ, પછી તમને એ હાથ નથી મૂકવાના હો. તમારો હાથ પકડશે ભગવાન, તો પછી એ તમારો હાથ નહીં મૂકે. એટલે ભગવાનનું એ જ એક મોટામાં મોટું, એટલે જ એને ભગવાન કહેવાય છે. અને ગોકર્ણ મહારાજની કથા સાંભળી બીજી વાર શ્રાવણ મહિનામાં, અને બધાને જેટલાને મોત આવવાના હતા, મૃત્યુ આવવાનું હતું, એ બધાને વિમાનમાં લઈ ગયા. ભાગવતની કથાની કૃપા જુઓ તમે. અને ઘણા તો એમ કહે, તમે લોકો ભક્તો એમ કે અદા વિમાનમાં આવે અને વિમાન લઈ જાય, લેવા આવે વિમાન, ભક્તોને લેવા વિમાન આવે, તો એ ઉતરે ક્યાં? ઘર તો હાકડી ગલીમાં હોય કે ઉપર ને ઉપર રાખે. વાલા ભક્તો, ભગવાનની વાત, ભગવાનની કથા અને ભગવાન
એમાં ક્યારેય શંકા ન કરવી એવું કીધું છે. તમે એટલું માન્ય રાખો ને, તમે ન માનો તો કાંઈ નહીં, ભગવાનને તમારા માનવા કે ન માનવાની સાથે કાંઈ લેવા દેવા નથી. ભગવાનને તો એમ છે કે તમારે ભક્તિ કરવી હોય, તમારે ભગવાનને રાજી કરવા પડે, અને તો તમારો ભાર, આપણે ગઈકાલે કીધું યોગ ક્ષેમમ વહામી અહમ, જે મારા ભક્ત છે, જે મારી ભક્તિ કરે છે, એની તમામ પ્રકારની મુશ્કેલી, તમામ પ્રકારની મૂંઝવણ, તમામ પ્રકારની એની કષ્ટ પીડા, તમામ પ્રકારનું એને જે કાંઈ સંકલ્પ હોય એ બધોય ભગવાન પોતે આવી અને પૂરો કરે છે. એના બધાય યોગ ક્ષેમમ વહામી અહમ, એવું કૃષ્ણ ભગવાને પ્રાગટ્ય કર્યું ને ત્યારે કીધું છે. અને પછી તો ગોકર્ણ મહારાજ ઉપર, ગોકર્ણ મહારાજે 2 વખત કથા કરી. ગોકર્ણ મહારાજે એક તો એના ભાઈ એને પ્રેતમાંથી પાર ઉતારવા કથા કરી, પછી શ્રાવણ મહિનામાં કરી. આવી રીતે ગોકર્ણ મહારાજે કથા કરી ભાગવતની. આમાં કંઈ હોશિયારી કે સારું દેખાડવાનું કે આવું થવું જ જોઈએ, આવું સારું લાગે, આ ખરાબ લાગે, આવું ભગવાનને ને એને કાંઈ લેવા દેવા નથી ભાઈ. ભગવાન તો તમે ઊંધું કરો ને હવડું કરે, એનું નામ ભગવાન. અને ભક્ત તો એમ જ કહેતા હોય છે કે હે પ્રભુ, મને તમે ભક્તિ કરવાની તક આપો, બસ. મને ભક્તિ કરવાની તક નહીં આપો તો હું પછી પાર કેમ ઉતરી શકીશ? અને ભગવાન ભક્તનો હાથ પકડે અને ભક્તને ઉગારે છે આ ભવાટમીના ફેરામાંથી. એટલે ગોકર્ણ મહારાજે ભાગવતની કથા કરીને વક્તાને પણ સૌથી પહેલાં વહેલા કોની ઉપર કૃપા થાય? શ્રોતા ઉપર, સાંભળવાવાળા ઉપર. સાંભળવાવાળા ન હોય તો મોટે ભાગે કોઈ કથા ન કરે. સાંભળવાવાળા ન હોય તો માનસિક રીતે કોઈ એમ કદાચ કહેતા હોય કે કોઈ સાંભળવાવાળા નથી તો આ તો એકલા એકલા બોયલા કરે છે. અરે ભાઈ, તમારી અંદર જ છે સાંભળવાવાળા, વક્તાની અંદર જ છે સાંભળવાવાળા. એને બહારના શ્રોતાઓની જરૂર નથી. વક્તાની અંદર કથા કહેવાવાળાય ભગવાન અને કથા સાંભળવાવાળાય ભગવાન. એટલે વક્તા એ તો કેટલાકને એવું હોય કે તમે 5 લાખ માણસો ભેગા કરો તો મને આનંદ આવે કથા કરવામાં. હવે ભાઈ 5 લાખ નહીં, પણ એકને બદલે 2 ભેગા થાય ને તો એ 2 બગાડે. 2 એટલે 52 2 બગડે એમ કહેવાય ને. એટલે એવું છે કે વક્તા હોય ને એમણે આંખો બંધ કરીને, અગાઉ ઘણા વક્તાઓ એવા થઈ ગયા છે, ઘણા કથામાં એનું નામે લે છે. અત્યારે તો એ બ્રહ્મલીન થઈ ગયા છે. અને આપણે તો ભગવાનનું નામ લેવું છે બસ. અને એ બહુ સરસ કથા કરતા હો, એમ કહે છે બધાય. એ વખતમાં તમે કે નામ કીધું, તમને ખબર છે નામ? હા, એ કે આ તો બધી વક્તાની આંખો હંમેશા આ ભાગવતની પોથી સામે જ હોવી જોઈએ. કેટલા માણસો બેઠા છે એ નહીં જોવાનું. અને કોઈ વક્તાને એવી ટેવ પડી ગઈ હોય કે તમે જોશથી બોલો ભાગવત ભગવાન કી જય, તો એ બરાબર ન કહેવાય. એ માનસિક જ છે. પણ ભક્ત હંમેશા માનસિક જ હોય તો બધુંય માનસિક હાલે. તમામ પ્રકારનું બધુંય માનસમાં હોય,
માનસિક રીતે હાલે તો પછી માનસિક રીતે તમે તમારી રીતે ન કરી શકો કે 10,000 માણસો બેઠા છે અને હું કથા કરું છું તો એ માનસિક જ કહેવાય ને. અને આ મહાદેવજી છે ને, મહાદેવજી 3 જ વસ્તુ કરતા. મહાદેવજી મોટે ભાગે 3 વસ્તુ, કાં કથા કહેતા, કાં કથા સાંભળતા મહાદેવજી, અને કાં તપ ધ્યાન કરતા. બસ મોટે ભાગે 3 જ વસ્તુ મહાદેવજી કરતા. એટલે વક્તાશ્રી ઉપર એટલી બધી કૃપા થઈ ગોકર્ણ મહારાજ ઉપર, અને પ્રભુ એને માન આપવા માંડ્યા. ભગવાન પોતે કે આ મારા ભક્ત કેવા. ભગવાન પોતે એના ભક્તોને પ્રાધાન્ય આપે છે, માન આપે છે. અને વક્તા છે ને એ આપણે પ્રથમ શ્લોકમાં ઘણીવાર આપણે કહી છીએ કે વ્યાસાય વિષ્ણુ રૂપાય. વ્યાસ છે ને કથા કરવાવાળા, એ વિષ્ણુ સ્વરૂપ કહેવાય. એને કોઈની ટીકા ન કરાય, એની કોઈની નિંદા વાત ન કરાય. આપણે એને કથા સાંભળવી હોય તો સંભળાય, ન સાંભળવી હોય તો આપણે કાંઈ ન એ તરફ ધ્યાન દેવું. અને આ તો ઘણાય તો અનિવાર્ય અનિષ્ટ કહેવાય. કળિયુગમાં છે ને અનિવાર્ય અનિષ્ટ, કે જે અનિષ્ટને તમે નિવારી ન શકો. એક ઘરમાં 11 માણસો હોય તો 11 ભગવાનના ભક્ત હોય એવું નહીં બને. અને આખા પરિવારમાં 56 કોટી યાદવો હતા, 56 કરોડ. પછી આટલા બધા સભ્યો, તો એમાં એક જ કૃષ્ણ પ્રાગટ્ય થયું ભગવાનનું. અને ભગવાન કૃષ્ણએ બધાને સદગતિ આપી છે. ભાગવત કથા છે ને એ ગમે તેવા પિતૃ હોય, ગુજરી ગયા હોય, તો એવા પિતૃઓને, અને ગમે તેટલો સમય થઈ ગયો હોય, હાજી આ એટલા માટે અમે કથા આપને કહીએ છીએ કે હવે કોઈને કથામાં બહુ રસ કે બહુ ભક્તિમાં, કથા સાંભળવાની ભક્તિમાં બહુ રસ નથી હોતો. તો કથા બેસાડી હોય પણ સાંભળવા કોઈ ન આવે તો ન આવે તો કશો વાંધો નહીં. જન્માંતરેણ ભવે તો પુણ્યમ. જેના જન્મના પુણ્ય ભેગા થયા હોય એ કથા સાંભળી શકે. તો વાલા ભક્તો એવું છે કે આપણે કથા નથી સાંભળવી, આપણે વૈકુંઠમાં નથી જવું, કે આપણે ભગવાનમાં નથી સમાઈ જવું. અને ઘણાય તો એવું કહેતા હોય ને, ઘણા તો એવું કહેતા હોય કે ઉપર કાંઈ છે જ નહીં. આપણે ઘણીવાર ઉપર હાથ કરીએ છીએ ને કે ઉપરવાળો છે એ તમારું ધ્યાન રાખશે. તો ઉપર ભગવાન નથી. ભગવાન તો દરેકની અંદર છે. તમે ઘણા છુપી રમતા હોય અને સંતાઈ ગયા હોય તો ભગવાને કીધું છે કે તમે મને ગોતશો તો નહીં મળો, કારણ કે હું તમારા હૃદયમાં જ બિરાજમાન છું. હું તમારા હૃદયમાં અંતાઈ જાઉં છું, પછી તમે મને ન ગોતી શકો. તમે ન્યા જ ન જોયું, તમે ન્યા જ નથી જોતા. તો આપણે હવે કથા સાંભળ્યા પછી તો એટલું ધ્યાન રાખવું કે આપણે ભગવાનને ગોતવા હોય તો ક્યાં ગોતવા? આપણા હૃદયમાં.
આપણા હૃદયમાં જ છે. અને ગમે તેવા પિતૃ ગમે એટલા વર્ષ પહેલાં ગુજરી ગયા હોય તો ભવાટમીના ફેરામાંથી એ જેટલા જન્મ થયા હોય એના, તો એને ન્યા મુક્તિ મળી જાય છે. બોલો, હવે આપને સવાલનો જવાબ છે કાંઈ કે કાંઈ પ્રશ્ન છે? કે ગમે એટલા વર્ષ પહેલાં, તો ઘણા એમ પૂછે કે અદા પછી પિતૃઓ આટલા વર્ષ પહેલાં ગુજરી ગયા હોય તો એને મોક્ષ કેવી રીતે મળે? અરે મોક્ષ નહીં, પણ ગુજરી ગયા પછી એને જન્મ તો લીધા હોય, અને જન્મ લીધા હોય તો પછી ગમે એટલામાં જન્મ હોય ને, બસ ત્યાંથી ધી એન્ડ, ત્યાંથી તરત મોક્ષ થઈ જાય. 84 લાખ યોનિમાં એને ભટકવું ન પડે. તો હવે તો તમે કથા કરાવશો કે પછી સીતારામ? ભાગવતની કથાથી પ્રેત પીડા, પ્રેતોને નાશ થાય છે. અને ગમે તેટલા વર્ષો પહેલાં પિતૃ ગુજરી ગયા હોય, એક જ પરિવારમાં કોઈ કથા કરાવે, અને કથા છે એ મફતે થાય છે. હા, આ તો ભગવાન પરીક્ષા કરતા હોય કે મારા ભક્તોને કેટલોક રસ છે. ઓલી કહેવત નથી, પારકે પૈસે તાગડ ધીના, પીપીટીડી, પારકે પૈસે તાગડ ધીના. બીજાના પૈસે આપણે કંઈક કરવું હોય ને, ઉત્સવને કથાને, તો તાગડ ધીના એ સારામ મોજ શોખ બહુ લૂંટાવી દઈએ. પણ આપણે ખર્ચો કરવાનો થતો હોય તો આપણને એમ થાય કે આપણે નથી ખર્ચો કરવો, આપણે કરકસર કરવી છે. તો કરકસર કરો, ભગવાન ક્યાં ના પાડે છે? ભગવાન ના પાડતા જ નથી. ભગવાનને અને ભોજનને તમે ભોજન ન કરાવો તો હાલે, 3 ટાઈમ, એકવાર નાસ્તો 2 વાર ભોજન ન કરાવો તો હાલે, તો એ કટ થઈ જાય ખર્ચ. ખોટા ખર્ચાઓ ભગવાને ના પાડી છે. વક્તાશ્રીને તમે એમ કહો કે અમારાથી જે પૂછશે એ દેવું, તો તમારે કબૂલ હોય તો કથા કરવા આવો. તો કોઈ નહીં આવે તો ભગવાન આવશે. ભગવાન તો ચોક્કસ આવશે. હાજી હાજી. તમને એમ થાય કે ભગવાન ન આવે, કોઈ નહીં આવે કથા વાંચવા મફતમાં, તો ભગવાન નહીં આવે. ભગવાન આવશે ભાઈ. ભગવાન પહેલાં તમને કેટલો શ્રમ પડે છે એ બધું માફ કરે છે. અને પછી ભગવાન છે ને, એકવાર તમારો હાથ ઝાલે અને એકવાર તમે ભક્તિ કરી, ભાગવત કથા કરાવી, એટલે તમારું તો આખો જન્મ સુધરી ગયો, તમારા પરિવારનો જન્મ સુધરી ગયો. પછી અમારે એવું કહેવું છે કે પરિવારમાં એક જ ભક્ત, એક જ ભાગવત કથાના વક્તા, એક જ ભક્ત થાય પરિવારમાં, તો એની 21 પેઢી તરી જાય. એવું અમે નથી કહેતા, ભાગવતમાં લખ્યું છે. 7 પેઢી પોતાની, એટલે જે ભક્તિ ભાગવતની કરે એની. આ ધ્રુવ આખ્યાન કે પ્રહલાદ ચરિત્રમાં આવે છે. તો 7 પેઢી પોતાની. આ પ્રહલાદ આખ્યાનમાં પ્રહલાદજીએ કીધું હતું ભગવાનને કે પ્રભુ મારા પિતાને સદગતિ આપજો. એણે ભલે આવા કામ કર્યા, આવા પરાક્રમ કર્યા. ત્યારે પ્રભુએ કહ્યું છે પ્રહલાદજીને કે બેટા, તારી 7 પેઢી એટલે તારી 7 પેઢી તરી જાય, તારી માની 7 પેઢી તરી જાય, તારા પિતાની 7 પેઢી તરી જાય, પછી તારા પિતાને તો સદગતિ થાય જ ને. એટલે જેના પરિવારમાં કાંઈ એક, અને જ્યાં ગામ હોય ત્યાં એક જતી અને એક સતી હોય જ. એમ કહેવામાં આવે છે કે એક જતી અને એક સતી હોય. ઝાડનો આધાર કોની ઉપર છે? મૂળિયા ઉપર. એમ
મનુષ્યનો આધાર શેની ઉપર છે? સત્કર્મો ઉપર. સારા કર્મ કરો, ભજન કીર્તન કરો તો ભગવાન રાજી થાય. એટલે અમે આ એટલા માટે આ કથા ઉપર ભાર મૂકીએ છીએ કે જો કોઈ ભક્તનો ઈરાદો હોય તો ભાગવત કથા ભગવાન પોતે આવીને કરી જાય. બોલો. અને ભગવાન પોતે, ભગવાનનો અંશ આવે તો એને નો સંગીતની જરૂર પડે, નો એને પાટલે જપ કરવાવાળાની જરૂર પડે, નો એને ભોજન કરાવવાની જરૂર પડે, કે નો એને કાંઈ ઉતારાની જરૂર પડે, નો એને કાંઈ ટિફિનની જરૂર પડે. વાલા ભક્તો, બધું ભગવાન યોગ ક્ષેમમ વહામી અહમ એમ કહ્યું છે ભગવદ્ ગીતા. વાલા ભક્તો, આનાથી વિશેષ ભગવાન હું કાંઈ આપણને પ્રમાણ બતાવે? આ કળિયુગ છે. કળિયુગમાં ભગવાન દેખાવાય ન કરે, દર્શનય ન આપે, તમારું સંકલ્પ હોય પૂરો કરી દે, બસ. એનું નામ ભગવાન. એટલે ગુજરી ગયેલા હોય કેટલા વર્ષ પછી તો ઘણા યુવાનો ભણતા હોય એવા વિદ્યાર્થીઓ એ અમને મૂંઝવીથી એવા પ્રશ્નો કરતા હોય કે અમારે તો તમે એમ કહો છો કે 5મી પેઢી પછી કોઈ ગુજરી ગયા છે ને કમોતે ગયા છે કે નહીં ગયા હોય તમને ખબર છે તો કથા કરાવો. તો તમે એમ કહો કે એ કમોતે ગયા છે એની હું ખાતરી, અને મોક્ષ થાય એ અમને કેમ ખબર પડે? તો એનું પહેલું જ પ્રમાણ છે વાલા ભક્તો કે તમે કથાનો સંકલ્પ કરશો એટલે ભગવાનની મદદ શરૂ થાય. સત્યનારાયણ ભગવાનની કથા તમે સાંભળી જ છે ને, કે કઠિયારો ને એ બધાય સંકલ્પ કર્યો છે તો મનમાં હો કે અમે કથા કરાવશું. હે સત્યનારાયણ ભગવાન, તો સંકલ્પ કર્યો તે જ ભગવાનની કૃપા થઈ અને બંધન મુક્ત થયા, કેદ મુક્ત થયા અને ધન પાછું મળ્યું. એટલે સંકલ્પ હજી તો તમે કરો ને ત્યાં જ ભગવાન તમારા કાર્યો કરવામાં મદદ કરવા માંડ્યો. પણ તમે પાસેરામાં પહેલી પૂણી તમે શરૂ જ ન કરો તો પછી ક્યાંથી? તમે શરૂ જ ન કરો તો કાંઈ ન આવે. એટલે તમારો સંકલ્પ, અરે ઘણાય તો મહિને મહિને કથાઓ કરાવે છે અને ઘણાય તો એવી ઓફર કરે છે કે તમારે કથા વાંચવી હોય તો તમે અમને ફોન કરાવી દો માણસ મારફત. અમારું વાહન તમારી પાસે આવશે, તમને લઈ જશે, મૂકી જશે, દક્ષિણા આપી જશે અને ઉતારો તમારો, અને તમે કયો એવું તમને ભોજન. પણ અમને એમ છે કે અમારે તમારું ઋણ તો એટલે શક્ય હોય ત્યાં સુધી નથી લેવું. અમને એમ છે કે હવે અમારે ઘટપણ કહેવાય. તો ભગવાન જ્યાં સુધી કથા કરાવે ત્યાં સુધી અમારે ક્યાંય જવું એ વ્યાજબી ન કહેવાય. પણ એ તો જવું પડે તો જવું પડે. ભગવાનનો હુકમ. સુખદેવ મહારાજને કથા કહેવા માટે તો ઠેઠ વૈકુંઠમાંથી આવવું પડ્યું. પ્રભુના હુકમથી, પ્રભુના સંકલ્પથી, પ્રભુના આદેશથી. એટલે સુખદેવ મહારાજ એને પ્રભુએ જ મોકલા હતા. એની ભક્તિ પરીક્ષિત રાજાની. એટલે તમે ભક્તિ કરો ને તો ગમે ત્યાંથી ભગવાન પોતે આવે અને ભગવાન તમારા બધાય સંકલ્પો તો પહેલાં પૂરા કરે. અને ન તમારે સાંભળી હોય ને કથા, સત્યનારાયણ ભગવાનની કથા તમે કરો તો સત્યનારાયણ ભગવાનની કથામાં આવે જ છે. અને જેણે જેણે કથા કરાવીને સત્યનારાયણ ભગવાનની એને બીજો જન્મમાં મોક્ષ ગતિ મળી છે. એટલે પ્રિય ભક્તો, કથા ભાગવતની એ પણ ભગવાનની ઈચ્છા વગર નથી થઈ શકતી બાપુ. ભગવાનની ઈચ્છા વગર ન થઈ શકે. તમને એમ લાગે કે અમે આ કથા કરવા દઈ છીએ તો કથા કરે છે,
ના, ભગવાન કથા કરવા દે છે, ભગવાન કથા કરાવે છે અને ભગવાન હૃદયમાં બિરાજે છે. એટલી ભગવાનની. અને અમારાથી કેટલીક કથા થાય હવે. અમારે ઘટપણ તો હોય, અમારી ઘણી કમજોરી હોય, અમે હાલી ન શકતા હોય, બોલી ન શકતા હોય, અને અમે વસ્ત્રો પરિધાન ન કરી શકતા હોય એવા બધાય. અને એટલે અમને એમ થાય કે કથા ભગવાન કરાવે એવી કરવી. તો અમને ભગવાને આવો હુકમ કર્યો, આવી મદદ તો કરી કહેવાય ભગવાને. જોકે એનું અભિમાન ન હોય. ભગવાન આવું અભિમાન નથી સહન કરતા હો. ગોપી વચ્ચેથી વયા ગયા હતા ને, સદભાગ્યનું અભિમાન ન કરાય. એટલે કોઈ પણ પ્રેત થયા હોય ને તો આપોઆપ એનો ગમે એટલામાં જન્મ થયો હોય મૃત્યુ પછી, ગમે એટલા વર્ષ પછી, તો ત્યાંથી એનું અટકી જાય હિસાબ. અને બધી યોની જેટલી લખી હોય એટલી યોનીમાંથી એને મુક્તિ મળી જાય અને ભગવાનના ધામમાં પહોંચી જાય. આવો પ્રભાવ એને કહેવાય. ગમે એ પિતૃ ગુજરી ગયા હોય ગમે એટલા વર્ષ પછી, તો એને મુક્તિ મળે છે. અને ભાગવત ભગવાન છે ને, એની ઉપર કૃપા કરવાના જેટલા ગુણ છે એના કરતાં વધારે ગુણ પાપી લોકોને મદદ કરવાના છે. પછી કથામાં આવશે ઘણી વાર કે કૃષ્ણ ભગવાને જેને જેને વધ કર્યા, નાશ કર્યો, તો બધાને ગતિ જ આપી છે વાલા ભક્તો. અને કથાનું તો એવું કીધું છે, ભાગવતની કથાઓ પહેલાંના વખતની વાત આપણે કરીએ છીએ કે 3.5 પ્રહર કથા કહેવાની હોય. 3.5 પ્રહર એટલે 10.5 કલાક સુધી. 12 કલાકનો જે હોય ને દિવસ, તો આખો દી કથા કરવાની. અને 1.5 કલાક બસ વિરામ. 1.5 કલાકમાં ખાવું, શૌચાલય જવું, નીંદ કરવી, અને 1.5 કલાકમાં બધુંય કરી લેવું તમારું કાર્ય. અને 3.5 પ્રહર કથા કરવી. 1.5 કલાક તમારું બધું કાર્ય કરી અને પછી કથા ચાલુ કરવી. આવું કીધું છે ભાગવતમાં કે 3.5 પ્રહરની કથા હોય. પણ હવે તો કળિયુગ કહેવાય, તો ભગવાન આવું નથી કહેતા કે આટલી કથા કરશો, 18,000 શ્લોક 7 દિવસમાં બોલશો, 7 દિવસમાં સમજાવશો તો જ કથા વધશે, નહીતર કથા નહીં વધે, નહીતર ભગવાન કથાનો નહીં સ્વીકાર કરે, નહીતર ભગવાન રાજી નહીં થાય. આવું કોઈ દી હોય જ નહીં વાલા ભક્તો. ભગવાન આવું ક્યારેય કરતા જ નથી. ભગવાન તો તમે 7 દિવસ બસ. સપ્તાહ કથાનો અર્થ હું? ઘણાય અષ્ટોત્તર કથા કરે, 8 દિવસની કથા. અને ઘણાય તો મહિનો દી કથા કરે. અને ઘણાય તો ઘરે ઘરે જઈને કથા કરે ધર્મસભાના નામે. એટલે ભક્તિ ભાગવત ભગવાનને બહુ પસંદ છે. અને તમે તો ભાગવત કથા ન વાંચી શકતા હોય, બ્રાહ્મણ કથા વાંચ. હવે તો જો કે કળિયુગ છે તો બ્રાહ્મણ સિવાયના કથા વાંચે તો કંઈ ભગવાન ના ન પાડે કે તમે કથા ન વાંચતા. બ્રાહ્મણ સિવાયના કથા વાંચે છે. અને વક્તા ભગવાન કૃપા કરે, કંઈ બ્રાહ્મણની ઉપર જ નથી સિક્કો મારી દીધો કે પણ શક્ય હોય તો બ્રાહ્મણ હોય ત્યાં સુધી સારું. અને બ્રાહ્મણને ભગવાને વિદવતા આપી છે. અને બ્રાહ્મણ કથા વાંચે તો એનામાં ભગવાનની કૃપા વધારે થાય અને તમારી કથામાં અસરકારકતા વધારે આવે. એટલે 7 દિવસ કથા કરવી એ મહત્ત્વનું છે. પછી જેટલી થાય એટલી કથા કરો બસ. અત્યારે ઘણા વક્તાઓ તો કળિયુગમાં હવે 5 દિવસ થયા હોય અને કથા હજી તો
2 અધ્યાયની પૂરી થઈ હોય, હજી 7-8 અધ્યાયની કથા બાકી, ત્યારે તો 10મા સ્કંધની કથા આવે. તોય ભગવાન રાજી છે. અને ભગવાન તો એમ કહે છે કે તમે બસ તમે શરૂ કરો, પૂરું હું કરીશ. લ્યો, આટલી બધી ખાતરી, આટલી બધી ગેરંટી કોણ આપે? આટલી બધી, અને આપે તો એ વધે. આ તમે શરૂ કરો, પૂરું અમે કરશું, એવું કોઈ કહેતા હોય તો આપણને વિશ્વાસ ન બેસે. પણ ભગવાન એમ કહે છે કે મારી ભક્તિ કરે અને મારું નામથી કોઈ દાન કરે, કે મારા નામથી કોઈ કથા કરાવે, કે મારા નામથી કોઈ કાંઈ સંકલ્પ કરે, તો એનો હું જે કાંઈ ઘટે એ હું આપું છું એને, એમ કહે છે વાલા ભક્તો. એટલે આમાં અને ઘણાય તો અને ભગવાનની કથા કહેવાવાળા હોય ને વક્તા, એ આમ તો એના અડધા આટા ઓછા જ હોય. ઘણા કળિયુગના માણસો કેવી ટીકા કરતા હોય કે એને તો અડધા આટા ઓછા છે, અને એ 60-40માં છે. 60% અબુદ્ધ અને 40% વળી 2 વાર સમજાવો તો એ સમજે. આવું કહેતા હોય ભક્તને. તો એ ભક્તને એમાં કાંઈ ન હોય. એને તો એમ છે કે ભગવાનની વાત મારે ભક્તિ કરવી. અને જળ ભરતજીનો દાખલો તમને પછી કથામાં અમારે કહેવાનો છે કે જળ ભરતજીને બધા એમ કહેતા આ તો જળ છે, આ તો મૂર્ખ છે, આ તો નથી સમજતો. પણ એ જ પંડિત, એ જ ભક્ત, અને એણે જ કીધું કે મારે ભક્તિ કરવી, બસ સતત ભક્તિ કરવી છે જળ ભરતજીએ. એટલે પ્રિય ભક્તો, કથા એમાં વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ. અમે તો ટૂંકમાં આપણે એક શબ્દમાં કહેવું હોય તો કહી શકીએ કે શ્રોતા શાંતિથી બેસીને કથા સાંભળે, નકર બાજુવાળાને બગાડે નહીં. બાજુમાં બેઠા હોય એની વાતો ન કરે તો સારું. જોકે અમે અહીંથી ટોકીએ નહીં. અમારો વ્યક્તિગત નિયમ છે કે અમે કથા વાંચતા હોય ત્યારે બાજુમાં સામે જ બેઠા બેઠા વાતો કરતા હોય, અમે એમ ન કહીએ કે ભાઈ રહેવા દેજો. અમારું ધ્યાન ન્યા જાય છે, અમે એ બાજુ ન જોઈ. ભગવાનની કૃપા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ એમ બોલ્યા કરીએ એટલે આપણે ઓળખું થઈ જાય. આ તો એવું જ છે. ભગવાને કીધું છે કે વક્તા કેવા હોવા જોઈએ. તો વક્તા છે ને એ કથા ક્યાં મૂકી હતી અને ક્યાંથી શરૂ કરવાની છે, અને બહુ ભજન કીર્તન રાસ ન લેવડાવવા. અલબત્ત મહિલાઓને આનંદ થાય, કુમારિકાઓને આનંદ થાય, એટલા માટે હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ આવું બધું વક્તાએ કહેવડાવવું, ગવડાવવું. અને 5 મિનિટનો રાસય લેવડાવો તો ભગવાન રાજી થાય. ભગવાન છે ને એ કથાથી જેટલા રાજી થાય ને એટલા જ. એના કરતાં વધારે એમ કહેવું હોય તો એ વાંધો નહીં, ખોટું નહીં ગણાય. કે ભગવાનને તો પોતાની કથા કરતાં પણ એને ભજન કીર્તનમાં રસ છે, અને સુંદર ભજન કીર્તનો. અને નથી ઘણા કહેતા આજ લેશું કાલ કે દી થાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે. આ અમે ઘણી વાર ગૌરવીએ છીએ. અને ભજન કીર્તન એનાથી ભગવાન એટલો સમય બધાયના હૃદયમાં પ્રવેશ કરી અને થાક ઉતારી જાય. અમને થાક લાગતો હોય વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા. અને ઉંમરની અસર થાય, પણ ભક્તિ કરીએ તો અમને તો શ્રદ્ધા કથાઓ કહેતા
અમને એવી શ્રદ્ધા થઈ ગઈ હોય કે વક્તા એટલે કથા સિવાય બીજું કાંઈ કહે નહીં અને વધારેમાં વધારે કથા આપે, તમને સંભળાવે અને સમજાવે. કોઈ રાજકારણની વાતું, કોઈ ચલચિત્રોની વાતું, અલબત્ત કોઈ એકાદું એવું હોય, સત્યમ શિવમ સુંદરમ, તો અને ઘણા એવું છે કીર્તન સરસ મજાના ભગવાનના. સારા દોષ હે મેરા मैं करता हूँ स्वीकार, सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार, यहाँ से भी मैं हारा कहाँ जाऊँ मैं सरकार, हो सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार. એટલે ભક્ત કહે છે ભગવાનને કે પ્રભુ હું બધુંય કબૂલ કરું છું, બધોય મારો જ વાંક છે, અને દુનિયાના માણસો હારે શું કામે વાદ વિવાદ કરવા. જલભરતજીએ ના પાડી છે, એ તો કોઈ હારે વાદ વિવાદ જ ન કરતા હો. અને એને એમ કે એલા અહીંથી ઊભો થા અને ઓલી બાજુ બેસ, તો એ ન્યા જઈને બેહે, ન્યા જઈને અને કે ખેતર ધ્યાન રાખો જા, તો ખેતર ધ્યાન રાખો જાય. રામજી કી ચીડિયા રામજી કા ખેત, ખાઓ રે મેરી ચીડિયા ભર ભર પેટ. આ બધી આ ભક્ત કહેવાય. અને ભક્તિ કરવી બહુ અઘરી છે વાલા ભક્તો. તો સંગ કરવો તો ભક્ત નો કરવો, સંગ કરવો તો સાચા નો કરવો, સંગ કરવો તો ભગવાન, અને વ્યસન કરવું તો ભગવાનની ભક્તિનું કરવું. અમને તો કોક એમ કે હવે તમારાથી કથા નહીં થાય, તમે કથા ન કરતા, તો અમે કંઈ કાંઈ વાંધો નહીં, નહીં થાય તો નહીં કરીએ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે કથા અમારાથી થઈ શકે એવી તક આપજો, અને તમે હશો અમારા હૃદયમાં તો અમને ન ભય લાગે, ન કષ્ટ પડે કે કાંઈ નહીં થાય, તમે અમારું ધ્યાન રાખશો. એટલે આનું નામ વક્તા કહેવાય. એને કોઈ જાતનો અભિમાન ન હોય, આખી કથા મોઢે કહેતા હોય, નક્કી ન કર્યું હોય એવી કથા કહેતા હોય, આગળ પાછળ હું આવશે કથામાં એ તમને સંભળાવે, તો છતાં એને અભિમાન ન હોય, તો આનું નામ વક્તા કહેવાય. અને શ્રોતા કોને કહેવાય કે પોતે કથા સાંભળે અને બાજુમાં કોઈ વાતું કરતા હોય એને અટકાવે કે ભાઈજાન જરાક ભક્ત તમે જરાક ધીમે ધીમે કરો ને તમારું વાતોનું કામ, તો અમારે કથા સાંભળવી છે. તો તરત જ સજ્જન માણસો કથામાં આવ્યા હોય એ સજ્જન જ હોય. આ તો એને અમુક મુદ્દાની વાત કરવી હોય તો કરે, તો પછી રાજી થાય. એટલે શ્રોતા એવા હોવા જોઈએ, વક્તા એવા હોવા જોઈએ કે જેને ભગવાન ઉપર શ્રદ્ધા હોય, અને જે ખાવા પીવા ન આવ્યા હોય. કથાના નામથી ભંડારો અને કથા 11 વાગે જમવાનું ચાલુ થતું હોય તો 10:15 10:30 આવી જાય, અને પછી જમીને પાછા 11 વાગે વયા જાય. બપોર પછીની કથા તો હવે લગભગ કોઈ નથી હોતી, કાં સવારના ટાઈમમાં ને કાં બપોરના ટાઈમમાં. એટલે વક્તા અને શ્રોતા એના લક્ષણો. અને કથા તમારે ભાગવતમાં તો એવું લખ્યું છે હો, હાજી હાજી, ભાગવતમાં એવું લખ્યું છે કે તમારી પાસે જેટલું બજેટ હોય ને, જેટલા પૈસા હોય ને, એ તમે એમ કહો કે હે ભગવાન મારી પાસે આટલા પૈસા છે, મારે કથા કરાવવી છે, મારો સંકલ્પ છે કોઈ પણ હેતુ માટે, તો ભગવાન તમને મદદ કરે છે. અને તમારું કામ પૂરું કરે ને કરે એની ગેરંટી ભગવાન આપે છે. પણ તમને મોઢે આવીને ન કહે તો કાંઈ નહીં, ભગવાન વતી અમે ખાતરી આપીએ છીએ, જાઓ
કે જેને પણ કથા કરાવવી હોય એને અમને ભગવાને આખી જિંદગી કથા કરાવી અને ઘટપણમાં અમે કથા કરી શકીએ, અમારો અવાજ મોકલી શકીએ અમારા ચાહકો ભક્તોને, અને તો એને મજા આવે છે. એટલે કૃષ્ણએ જેમ કીધું હતું ને કે માં, હું એકલો તારું દૂધ નથી પીતો, તું મારા મુખમાં જો આખું બ્રહ્માંડ આખું જગત તારું દૂધ પીએ છે જો, એમ અમે પણ એમ કહી છીએ કે અમે એકલા એકલા કથા નથી કરતા, અમારી હારે આટલા જણા જોડાયેલા છે અમારી ચેનલ સાથે, અને અમે એને કથા મોકલીએ છીએ. એટલે ભગવાનની કૃપા છે જ વાલા ભક્તો. અને ભગવાને કીધું જ છે કે કોઈનું કામ અટકું હોય તો પૂરું કરી આવજો. સુખદેવ પ્રભુએ ક્યાં નક્કી કર્યું હતું કે આટલા ખર્ચાના આપો અને આટલું કરો? પરીક્ષિત રાજાને સદગતિ કરાવી. આવા સુખદેવ સ્વરૂપ વક્તા હોવા જોઈએ અને પરીક્ષિત જેવા શ્રોતા હોવા જોઈએ. એટલે વાલા ભક્તો એવું થઈ જ જાય. સુમેળ સોનામાં સુગંધ ભળે. અને જ્યારે કથા તમે સંકલ્પ કરો ને કે મારે કથા કરાવવી છે, તો વાલા ભક્તો ત્યારથી જ તમારા હૃદયમાં ભગવાન આવી જાય હો. અને ભગવાનને તમે બોલાવી શકો, ભગવાનને પોકાર કરી શકો. શેરી વળાવી સજ કરું હરી આવો ને, એટલે ભગવાન આવી જાય. શેરી એટલે તમારું હૃદય. શેરી વળાવીને સાફ કરવું એટલે તમારું હૃદય સાફ કરવાનું. શેરી વળાવી સજ કરું હરી આવો ને, મારી શેરીએ પથરાવું ફૂલ વાલામાં ઘરે આવો ને, મારી શેરીએ પથરાવું ફૂલ વાલામાં ઘરે આવો ને, શેરી વળાવી શુદ્ધ કરું હરી આવો ને. અરે વાલા ભક્તો, બાજુમાં તમારા શત્રુ રહેતા હોય ને તો એને બોલાવી અવાય કે પધારો અમારી કથા, અમારે ત્યાં કથા કરાવવી છે ભગવાનની. તો એ નહીં તમે અને કોઈ ન આવે બોલાવવા માટે, આમંત્રણ આપવા માટે, ભાગવત કથા કરાવે અને ન આવે તો આમંત્રણ આપવા, તો એમ ન કહેવું કે આપણને ક્યાં આમંત્રણ છે. આમાં આમંત્રણ ન હોય. આ તો તમને ભાવ પાર ઉતરવાનો એક સરસ મજાની કૃપા ભગવાન ઉપર થાય. અરે તમે કથાના કામમાં સેવા કરો, તમે કથાના કામમાં મદદ કરો, તમે કથાના કામમાં તમે કોઈ પણ ભાગ ભજવો ને લ્યો, તો એ ભગવાન તમારી ઉપર કૃપા કરે. અને ભગવાન નો આમંત્રણ આપ્યું હોય ને તોય આપણે ત્યાં જવું કથા હોય તો. આટલું બધું ભાગવત કથાનું મહત્વ છે વાલા ભક્તો. અને અમે પણ કથા વાંચવા 7 દિવસ કે 8 દિવસ આવીએ તો આટલી બધી વિગતવાર કથા ન કહી શકીએ અને સાંભળવા મળે નહીં. એટલે એમ કહેવાનું છે કે આમંત્રણ ન આપ્યું હોય તો અને દુશ્મન હોય તો એની ઘરે જવું. કારણ કે અમે તો ભાગવત કથા સાંભળવા આવ્યા છીએ, તો એ કે પધારો પધારો પધારો, ભગવાનની કૃપા, અમારા સદભાગ્ય, અને તરત આવશે. અને નથી કહેતા વેરથી વેર વધે, વેરથી વેર વધે અને માફી આપવાથી વેર ઘટે અને ભગવાનની કૃપા થાય.
નકર ઘણાય તો કળિયુગના હિસાબે અવળો વિચાર કરવો હોય તો એવાય કરે હો. ઊંધો વિચાર કરવો હોય તો એવાય વિચાર કરે કે અમારે ઘર બાજુમાં છે કથા, તો અમારે એની ઘર નથી જવું, અમારે એને વાંધો હાલે છે, અને અમે 1 મહિના પછી તરત નક્કી કરી લે હું એ નહીં વખતા ન્યા છે એ જ અહીંયા બોલાવશું અને 10 ગણો ખર્ચો કરશું. તો આ તો એક જાતનું અભિમાન થયું વાલા ભક્તો. અભિમાનને ને ભગવાનને ક્યાં ભળે છે. એટલે કથાના વક્તાને કોઈ જાતનું અભિમાન ન હોવું જોઈએ, કોઈ જાતની લાલચ ન હોવી જોઈએ. મોટી રકમ અમુક હપ્તેથી આપવી જ પડશે, 7 દિવસમાં પૂરા જ 6 દિવસે પૂરા કરવા જ પડશે, અને બાકીના જે કંઈ થશે એ તો અમે લઈ જઈશું. એવા ન હોવા જોઈએ. એને કીર્તિ કમાવામાં રસ ન હોવો જોઈએ, અને કથા કહેતા કહેતા રાજકારણની કે બીજી કોઈ વાતું ન કહેવી, અને ખોટા ખોટા દાખલાઓ પણ ન દેવા. ભગવાનની કથા શુદ્ધ કથા જ દેવી, તો ભગવાન રાજી થાય. આમ તો ભગવાન કૃપા કરે જ, અને ભગવાન એમ કહે છે કે તમે કથા કરાવો છો તો હું તમે 1 ગણું કામ કરશો તો હું તમને 9 ગણું કામ કરીશ. ભગવાન એવી કૃપા કરે છે. એટલે ભગવાનની કથાના વક્તા એને ઘણાય ટીકાય કરતા હોય, અમારાથી ન સંભળાય એવું કહેતા હોય. પણ હવે એની બુદ્ધિ નથી કહેતા. અપની તો ऐसे जैसे थोड़ी ऐसे आवे से कट जाएगी, आपका क्या होगा जनाबे आली, आपका क्या होगा. અમે વક્તાઓ તો એમ કહી શકીએ કે અમારે તો હવે બહુ ગઈ ને થોડી રહી, થોડી ભી કટ જાएगी. પણ તમારું શું થાય? તમે આટલી બધી અમારી આવી ટીકાઓ આવું બધું કરો છો, તો અને ભક્તિ કરે એને તમારે ટેકો આપવાનો. અને બધાય તમે કહો એવી રીતે જ. જોકે આ કોઈ વ્યક્તિગત વાત નથી કરતા, પણ આવું બોધ આપવા માટે ફિલ્મ ઉતાર્યું છે. એટલે પ્રેમથી કથા અને પ્રેમથી ભગવાન દોડાતેલા હતા હે. પ્રેમથી બોલાવો એટલે. અને અભિમાન કરે ને વક્તા તો એને ઘણીવાર ભૂલ પડતી હોય. અભિમાન તો એ કહેવત નથી તમે સાંભળી? રાજા રાવણનું નથી રહ્યું તો, અને અર્જુનનો સમય વયો ગયો હતો. વહી ધનુષ વહી બાણ. તો અમે જે કંઈ કરીએ છીએ ને, જે કંઈ કહીએ છીએ ને, એ સત્ય અને ભાગવત એને લગતું, એની કથા, અને એનાથી ભગવાન રાજી થાય એવું જ કરીએ છીએ. કારણ કે અમારે કોઈ જાતનું ધન તો કમાવું નથી, કિંમત કમાવી નથી, ક્રેડિટ કમાવી નથી. ભગવાન જેવો દિવસ ઉગાડે એવો, અને જેવો દિવસ પૂરો થાય એવી રીતે અમારે રહેવું છે. અને વચ્ચે ભગવાનની ભક્તિ કરવી છે. અને ભગવાને અમને એવી પ્રેરણા કરી કે દરરોજ કથા કરો અડધી કલાક. તો અમે એવી રીતે કરીએ છીએ, અડધી કલાક કથા કરીએ. થઈ ગઈ 1/2 કલાક ભાઈ, જોજો ઘડિયાળ. તો હવે આપણે હા, એટલે વક્તા એની ભૂલ પડે ને તો દૂધ અને દૂધ, પાણી અને પાણી બે ભેગા થઈ ગયા હોય તો કેમ દૂધ પોતે ગ્રહણ કરી લે, એમ તમારે કથા પોતે ગ્રહણ કરી લેવી અને પાણી છોડી દેવું. આવા હંસની જેવા શ્રોતાઓ હોવા જોઈએ. નકર તો ઘણાને મુદ્દો મળી જાય. કથાની સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ હોય, વક્તાને જીભ એકને બદલે બીજું બોલાઈ ગયું હોય, તો એને મુદ્દો મળી જાય કે
આ વખતે તો આ કથામાં આવું કીધું. અરે ભાઈ તું આપની સોચો. વક્તાનું તો ભગવાન ગમે એમ કરીને ભજન કીર્તન કરી લેશે તો ભગવાન રાજી થશે. પણ તમે ટેકો આપશો ને, ગોવર્ધન પર્વતમાં ટેકો આપ્યો હતો ને ઉચ્ચકવામાં, એની ઉપર એ ભગવાને વૈકુંઠમાં લઈ ગયા છે હો કૃષ્ણ. હા, એના સખાઓને, ગોવાળિયાઓને બધાને હો. હા, એને કીધું તો કાના અમને લઈ જાઓ વૈકુંઠમાં, અને લઈ ગયા છે. તો આ કથા એ ભગવાનની કથા છે, ભાગવતની કથા છે. એટલા વર્ષો થયા આ કથામાં કોઈથી કાંઈ ઓછું થયું. ભાગવતમાં બધાય ગલીએ ગલીએ તમે જુઓ તો અત્યારથી બુકિંગ થવા માંડે ચૈત્ર મહિનામાં કથાઓ કરવાના. અને અમે તો બુક જ નથી કરતા. આ તો અમારી વાત ન કહેવાય, અમારી વાત ન કહેવાય, પણ અને બીજાની વાત ન કહેવાય. પણ હવે મેં એમાં હું બુકિંગ, અલબત્ત વ્યવસ્થા માટે બરાબર કે યાદ આવે કે આજે અહીંયા જવાનું છે, આ મહિનામાં અહીંયા જવાનું છે, પણ આપણું ધાર્યું નથી થતું. વાલા ભક્તો, ધાર્યું ધણીનું થાય. પણ સ્વાર્થ છોડી દેવો, અને સ્વાર્થ છોડવાથી જ ભગવાન રાજી થાય છે. અને ભાગવતની કથા હંમેશા એકવાર સાંભળી લીધી એટલે પૂરું એવું ન હોય. એ કે અમે તો એકવાર કથા કરી લીધી, અમે એકવાર કરાવી લીધી. એ કે કેટલા વર્ષ પહેલાં? એ કે 10 વર્ષ પહેલાં. લ્યો, તમે પરમ દિવસે જયમાં હોય એ અત્યારે હોય અંદર ન હોય. શરીરને કેમ ખોરાક આપવો પડે? 2-3 વખત જમવું પડે દિવસમાં. તો અંદર બેઠા છે આત્મા. આત્મા એટલે ભગવાન, ચૈતન્ય તત્વ, ચિત્ત તત્વ. તો એને કથા એ ખોરાક છે, ભજન કીર્તન ભક્તિ એ એનો ખોરાક છે. તો એ આપવો પડે. અને ભાગવતની કથા સદા સેવન કરવા લાયક છે. ગઢપણમાં, યુવાનીમાં, બાલ્ય અવસ્થામાં, ગમે તે સ્થિતિ હોય, સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રયેત. ભાગવતની કથા છે, એનાથી ભય નાશ પામે છે. ભય ભાગવતની કથાથી, ભાગવતની કથાની જેમ જ આદિશક્તિ સ્વરૂપ, ઘણા સ્વરૂપ છે. આદિશક્તિ, સર્વોચ્ચ શક્તિ, એના પ્રાગટ્ય જેટલા જેટલા કર્યા ને માતાજીઓ સ્વરૂપે, ભગવાન સ્વરૂપે જેટલા જેટલા પ્રાગટ્ય કર્યા ને એ બધાય પ્રાગટ્યો એ બધુંય કરી શકે. એનામાં કાંઈ ખામી ન હોય. અને એનું કાર્ય પૂરું કરી અને એ પાછા એમાં સમાઈ જાય. આદિશક્તિમાં જેટલા જેટલા પ્રાગટ્ય હોય ને, અને જેવી રીતે ભાગવતની કથા એનાથી ભય દૂર થાય છે એવું આપણે કીધું છે આની પહેલાંના ભાગમાં. તો એવી જ રીતે વાલા ભક્તો, ભાગવતની કથા હંમેશા સેવન કરો. જેમાં પછી કેમ ફાંકી કે ગોળી લેવી પડે? તો એવી જ રીતે આ ભાગવતની કથા દિવસમાં એકવાર તો, અને હું એમ અમે એમ કહી છીએ કે અડધો શ્લોક, અડધાનો અડધો શ્લોક પણ નિત્ય તમે સ્મરણ કરો, બસ સવારે સાંજે. અને આવી જ રીતે એક ભાગવતની કથાની જેમ જ બધાયનો ભય દૂર કરે પણ એક પ્રાગટ્ય કર્યું છે માતા સ્વરૂપે. એ માતા સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે વાલા ભક્તો.
એટલે એ પણ ભય એને યાદ કરો ને તોય ભય દૂર થઈ જાય. હવે એ અમે કથા કે કોણ માતા કોણ ભય દૂર કરી દે આપણા બધાયના, એવું કોની અંદર તત્વો છે એ બધું અમે તમને આપણે આ આજની કથા એને પૂરી કરીએ અને વિરામ આપીએ. પછી આપણે ક્યાં દિવસનો દુકાળ છે, રોજ રોજ થાય એટલી કથા કરવી, અડધી કલાક બસ. અને મંગલાચરણ ને ભગવાનનું સ્મરણ ને એકાદું કીર્તન ને એવું થઈ જાય તો ભગવાનનો કૃપા, ભગવાનનો પાર આપણી ઉપર ભગવાનની કૃપા થાય તો આપણે ભાગવત કથા કરી શકીએ. અને આપણી ઉપર ભગવાનની કૃપા થશે તો આપણે કથા કરી શકશું વાલા ભક્તો. એટલે ભગવાનની કથા એ હવે આપણે આજની કથા નિત્ય ભાગવતની એ પૂરી કરશું અને એને વિરામ આપશું. પછી કાલની વાત અહીંયા, કાલની વાત કાલે, કોને ખબર ક્યારે કોણ જાણે શું થવાનું. એટલે તો ભગવાનને પ્રાર્થના કરવી અને ભય લાગે તો ભાગવત ભગવાનનું યાદ કરવા અને બીજા કોને યાદ કરવા એ તમે વિચારતા આવજો કાલે. અને આપણે એમને રાજી કરવાનો પ્રયત્ન કાલે કરશું, જો કાલે ભગવાન કરવા દેશે તો. હા, પહેલી શરત એ છે. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે આદિશક્તિ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,